નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવીજેતપુર તાલુકાના ઈંટવાડા મુકામે પાંચમનો મેળો માણવા આદિવાસી મેદની ભારે સંખ્યામાં ઉમટી પડી હતી। પૂર્વ પટ્ટી વિસ્તારના આદિવાસીઓ મેળાના ખૂબ જ શોખીન છે। તેમાં પણ પાંચમનો મેળો એક અલગ આગવું સ્થાન ધરાવે છે। તેથી હોળી બાદ પાંચમના દિવસે ભરાતા આ મેળામાં પાવીજેતપુર તાલુકાના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મેળાનો આનંદ લેવા માટે આદિવાસી જનમેદની ઉમટી પડતી હોય છે। ત્યારે પાવીજેતપુરથી 2 કિલોમીટર જેટલા અંતરે આવેલા ઈંટવાડા મેદાનમાં પાંચમનો મેળો ભરાતો હોય છે, જ્યાં વેપારીઓ આગલી રાત્રે પહોંચી પોતાની જગ્યા લઈ લે છે। સામાન્ય રીતે સવારથી જ જનતા મેળામાં નજરે પડતી હોય છે, પરંતુ આ વર્ષે પબ્લિક ઓછી હોવાના કારણે વધારે ભીડભાડ જોવા મળી હતી। ત્યારે બપોર બાદ મેળાના સ્થાને માનવ મહેરામણનું કીડિયારું ઉભરાયું હતું। તેમ યુવાધન પોતાના હાથે ઉપર દિલ તેમજ પોતાના પ્રિય પાત્રના નામો છૂંદણા દ્વારા લખાવતા નજરે પડ્યા હતા। મેળામાં સળગતી ચૂલના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી આદિવાસીઓએ પોતાના માનતાઓ બાધાઓ પૂર્ણ કરી હતી। બપોરના સમયે કેટલાક ઘેરિયા પુરુષોએ સ્ત્રીઓનો વેશ ધારણ કરી તીરકામઠા રામ ઢોલ સાથે મેળામાં આવી પહોંચતા આદિવાસીઓ આનંદમાં આવી ચીચિયારીઓ પાડી હતી। સાંજના સમયે ગામના લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો। આમ પાવીજેતપુરમાં ઈંટવાડા મુકામે પાંચમનો મેળો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભરાયો હતો, જ્યાં બપોર બાદ આજુબાજુથી આદિવાસી જનમેદનીનો સૈલાબ ઉમટ્યો હોય તેમ જોવા મળ્યું હતું।